ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે। ત્યારે નવા બોરભાઠા નવા દીવા ગામની પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા નવા દીવા ખાતે એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોશીએ ભૂલકાઓને અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોશી સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર અને મહાનુભાવોએ ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શૈક્ષણિક કીટની ભેટ સાથે સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો। આ પ્રસંગે એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોશી અને અન્ય મહાનુભાવોના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024-25ના પુસ્તકનું વિમોચન કર્યું હતું। આ પ્રસંગે એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોશીએ ગુણવત્તાસભર શિક્ષણ ઉપર ભાર મૂકીને જણાવ્યું કે વર્ષ 2002-03માં વડાપ્રધાન જેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી। હવે 2 દાયકા જેટલો સમય થઈ ચૂક્યો છે, છતાં તે હવે ઉપરાંત પરંપરા બની ચૂકી છે। શાળા પ્રવેશોત્સવ આનંદ અને ઉત્સવનો દિવસ છે। સમાજ અને સરકારની ભાગીદારીનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ। બાળકો માટે પ્રાથમિક શિક્ષણ જીવનનું પ્રથમ પગથિયું બની રહેશે। વધુમાં આજથી સમગ્ર રાજ્યમાં ચાલનાર 3 દિવસના શાળા પ્રવેશોત્સવમાં અંદાજિત 32 લાખ જેટલા બાળકોનું નામાંકન થનારું છે। આ પ્રસંગે રાજ્ય સરકારની આ ઉપલબ્ધિ માટે આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા। વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ચકાસણી કરી હતી તેમજ વિશેષ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તે સાથે શાળાના તેજસ્વી તાલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા। શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો જોડે મીટિંગ યોજી હતી। શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા અને શિક્ષણ બાબતે સુચારુ માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ, ગામના આગેવાનો, દાતાઓ સહિત અંકલેશ્વર પ્રાંત અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાળાના આચાર્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે શરૂઆત કરી શાળા પ્રવેશોત્સવની ત્યારે આપણા જે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલ પ્રધાનમંત્રી છે એમનો આજે 21 વર્ષ પૂરા થયા છે। શાળા પ્રવેશોત્સવના 21મી આવૃત્તિ છે એટલે 20 સક્સેસફુલ શાળા પ્રવેશોત્સવ ગુજરાત સરકાર કરી ચૂકી છે। એટલે સાહેબનો આશય એ સમયે એ જ હતો કે ગુજરાત સરકારના અધિકારીઓ તથા પદાધિકારીઓ, રાજકીય નેતાઓ સર્વે શાળાઓમાં જાય અને જે પણ સમસ્યાઓ છે અને જે પણ ઘટતું હોય છે એ બધી સરકારના ધ્યાને આવે તથા અહીંયાથી અમે આકારણી ફોર્મ ભરવાના છીએ કે જે સુવિધાઓ અત્યારે ઘટ છે સ્કૂલોમાં